નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે ઘરમાં ગરોળીનું હોવું શુભ છે કે અશુભ? આજના આ વિડીયોમાં આપણે ગરોળી વિશેની કેટલીક વાસ્તુશાસ્ત્ર અને સગુનશાસ્ત્ર મુજબ વાતો વિશે વિસ્તારથી જાણીશું, જેને જાણ્યા પછી તમે ખુદ તમારી સમસ્યાઓનું સમાધાન જાતે કરી શકશો અને તમારી મુશ્કેલીઓથી ઉજાગર થઈ શકશો. મિત્રો, ગરોળી એ કોઈ જેવું તેવું જાનવર નથી, પરંતુ ગરોળી પોતે પોતાની સાથે અનેક રહસ્યો લઈને ચાલે છે. જો તુલસી ક્યારામાં અને મંદિરમાં ગરોળી દેખાઈ જાય તો વ્યક્તિની ભાગ્ય બદલવાની યાત્રા શરૂ થઈ શકે છે. ઘણી અલગ અલગ રંગોની ગરોળીઓ હોય છે. ખરેખર તે અલગ અલગ પ્રકારની ગરોળીઓ હોય છે. ઘણી બધી ગરોળીઓના દેખાવાના કારણ અલગ અલગ હોય છે. તો આવી અલગ અલગ ગરોળીઓ અલગ અલગ સમયે જો તમને દેખાય તો એ શુભ અથવા અશુભ પરિણામો આપે છે, અને આ જ માહિતી આ વિડીયોમાં અમે તમને આપવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, વિડીયોના અંત સુધી જરૂર જોજો. ગરોળીને સામાન્ય પ્રાણી સમજનારા લોકો આ વિડીયો જોયા પછી તેમની રાત્રે ઊંઘ ઉડી શકે છે. મોટા મોટા ધનિક લોકોના ઘરમાં ગરોળી હોય છે. ગરોળી ઘરમાં કેમ હોય છે એ એક રહસ્યમય વાત છે, જે તમને આ વિડીયોમાં જાણવા મળશે. નંબર 1, ભૂરા રંગની ગરોળી. મિત્રો, જો તમને તમારા ઘરના કોઈ ખૂણામાં ભૂરા રંગની ગરોળી દેખાય તો સમજી જાઓ કે તમારા ઘરમાં માતા લક્ષ્મીની અસીમ કૃપા થઈ છે. માતા લક્ષ્મી તમારાથી ખૂબ ખુશ છે, તેથી તમને તમારા ઘરમાં ભૂરા રંગની ગરોળી દેખાઈ રહી છે. ભૂરા રંગની ગરોળી માતા લક્ષ્મીનું પ્રતિનિધિત્વ કરે છે, અને જો તમારા ઘરમાં ક્યાંય પણ ભૂરા રંગની ગરોળી હોય તો સમજી જાઓ કે માતા લક્ષ્મીનો તમારા ઘરમાં નિવાસ છે. તમારા ઘરમાં ખૂબ જલ્દી ધન, સુખ અને સમૃદ્ધિ આવવાની છે. તમારા ઘરમાં શાંતિ બની રહેશે. તમે ખૂબ પ્રગતિ કરશો અને તમે ખૂબ જલ્દી ધનવાન બની જશો. જો ભૂરા રંગની ગરોળી તમારા શરીર પર પડે તો તેને નકારાત્મક ઉર્જાનો સંકેત કદી માનશો નહીં, કારણ કે ભૂરા રંગની ગરોળી પોતે સાથે સકારાત્મક ઉર્જા લઈને આવે છે. ભૂરા રંગની ગરોળી જે વ્યક્તિના શરીર પર પડે તેને ધનવાન બનાવી દે છે અને તેની કિસ્મત ચમકાવી દે છે. અને જો ભૂરા રંગની ગરોળી તમને કોઈ તહેવારના દિવસે દેખાઈ જાય તો સમજી જાઓ કે તમે ખૂબ જલ્દી માલામાલ થવાના છો અને માતા લક્ષ્મી તમારાથી ખૂબ ખુશ છે. તો આવા સમયે માતા લક્ષ્મીને વધુ પ્રસન્ન કરવા માટે પુણ્ય કરતા રહો અને પૂજા પાઠ કરતા રહો. પણ આ વાતનું ધ્યાન રાખજો કે જો ભૂરા રંગની ગરોળી તમારા શરીર પર પડે તો હળદરનું પાણી તમારા શરીર પર જરૂર છાંટો. આમ કરવાથી તમારા પર વધુ ધન વર્ષા થશે. કોઈ પણ ગરોળી શરીર પર પડે તો ગંગાજળનો છંટકાવ ઘરમાં અવશ્ય કરવો જોઈએ, જેથી સકારાત્મક ઉર્જાનો પૂરો લાભ તમને મળે. આવું કરવું અત્યંત જરૂરી છે, કારણ કે તે સકારાત્મક ઉર્જાના દર્શન કરાવે છે, અને ગંગાજળનો છંટકાવ કરવાથી તમારા ઘરમાં ક્યારેય પણ દરિદ્રતાનો વાસ નહીં થાય અને નકારાત્મક ઉર્જા તમારાથી દૂર રહેશે. તમારા ઘરના સભ્યો બીમાર નહીં પડે અને તમારા ઘરને કોઈની નજર નહીં લાગે. પણ ધ્યાન રાખજો કે જો તમે ભૂરા રંગની ગરોળીને કોઈ પણ નુકસાન પહોંચાડશો, તેમને ભૂલથી પણ ઈજા પહોંચાડશો, તો તેનું પરિણામ ખૂબ જ ખરાબ આવશે. શક્ય છે કે તમે સંપૂર્ણ રીતે બરબાદ થઈ જશો. તો ધ્યાન રાખો, નાનીથી નાની ભૂલ તમને બરબાદ કરી શકે છે. આથી આ બાબતનું ધ્યાન રાખો કે તમારાથી આવી ભૂલ ન થાય. અને જો મંદિરમાં ગરોળી દેખાય તો તરત જ તમારે કંકુ અને અક્ષતનો ગરોળી પર છંટકાવ કરવાનો છે, અથવા શુદ્ધ જળથી છંટકાવ કરવો જોઈએ. આ માતા લક્ષ્મીના આગમનનું સંકેત માનવામાં આવે છે, જેનાથી ખૂબ જ શુભ પરિણામો મળે છે. તુલસીનો છોડ કે કોઈ પવિત્ર છોડ કે ઘરના મંદિરમાં જો ગરોળી એકલી અથવા જોડકામાં રહે છે, એમાં જો તુલસીના છોડમાં ગરોળી રહે છે તો ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. આ સંકેત દર્શાવે છે કે હવે તમારી ગરીબી દૂર થવાની છે, અને તમારે સમજી લેવું જોઈએ કે ઘરમાં માતા લક્ષ્મી આવી ગયા છે, વિસામો લઈ રહ્યા છે. હવે તમારી ગરીબી દૂર થવાની છે. નંબર 2, કાબરચિત્ર ગરોળી. મિત્રો, જો તમને કાબરચિત્ર ગરોળી દેખાય તો તરત સમજજો કે તમારા ઘરમાં કોઈએ કાળો જાદુ કરાવ્યો છે. મિત્રો, કાબરચિત્ર ગરોળીનો સંબંધ કાળા જાદુ સાથે હોય છે. જેના ઘરમાં આવી ગરોળી દેખાય તેનો અર્થ એ થાય કે તમારા પર કોઈની ખરાબ નજર છે અને તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ છે.
જો તમે આવી ગરોળીને ઘરમાંથી નહીં હટાવો તો તમે બરબાદ થઈ જશો અને ધ્યાન રાખો કે ઘરમાંથી કાઢતી વખતે આવી ગરોળીને કોઈ નુકસાન ન પહોંચાડશો, નહીં તો બધી નકારાત્મક ઉર્જા તમારા ઉપર આવી શકે છે અને તમારા શરીરમાં પોતાનો વસવાટ સ્થાપી શકે છે. આવી શક્તિઓને બહાર કાઢવી મુશ્કેલ નહીં પરંતુ અશક્ય બની જાય છે. આથી નાનીથી નાની ભૂલોને પણ ધ્યાનમાં રાખવી જોઈએ અને ધ્યાનપૂર્વક આવી ગરોળીઓને ઘરમાંથી કાઢી નાખવી જોઈએ. જો આવી ગરોળી તમારા શરીર પર પડી જાય તો તરત નાહી ધોઈને તમારા ઉપર ગંગાજળ છાંટો, નહીંતર ભૂત પ્રેત તમારા અંદર પ્રવેશી શકે છે અને તમને કોઈ બચાવી નહીં શકે. આવી ગરોળીઓથી બને તેટલું દૂર રહો જેટલું શક્ય હોય. જો તમે બરબાદ થવા નથી ઈચ્છતા તો ધ્યાનપૂર્વક આવી ગરોળીને ઘરમાંથી કાઢી નાખો અને ઘરના ખૂણે ખૂણે ગંગાજળ છાંટો. નંબર 3. હળવા લાલ રંગની ગરોળી. મિત્રો, જો તમને તમારા ઘરમાં હળવા લાલ રંગની ગરોળી દેખાય તો સમજો કે તમારા પૂર્વજ તમારાથી નારાજ છે. આવા રંગની ગરોળી ઘરમાં હોવી સારી બાબત નથી. આને સૂર્યના દુર્બળ થવાનો સંકેત પણ માનવામાં આવે છે. ઘરમાં લાલ ગરોળી હોવી દુર્ભાગ્યનું પ્રતીક હોય છે. આવી ગરોળીથી દૂર રહેવું જ યોગ્ય છે. આવી ગરોળીનું ઘરમાં હોવું જેનો એવો અર્થ નકારાત્મક ઉર્જાને આકર્ષવા બરાબર થાય છે. આવા રંગની ગરોળી દર્શાવે છે કે તમારા પૂર્વજ તમારા કાર્યથી ખુશ નથી. જો હળવા લાલ રંગની ગરોળી તમને ક્યારેય દેખાય તો તેને ઈજા પહોંચાડ્યા વગર ઘરમાંથી કાઢી દો અને એવું કોઈ પણ કામ ન કરો કે જેનાથી તમારા પૂર્વજ તમારાથી નારાજ થઈ જાય. અને જો હળવા લાલ રંગની ગરોળી તમારા શરીર પર પડી જાય તો તરત જ ભગવાન પાસે માફી માંગી લો, કારણ કે એનો સીધો સંકેત એ છે કે તમારા પૂર્વજ તમારા કાર્યોથી ખુશ નથી. તથા જો હળવા લાલ રંગની ગરોળી તમારા ઉપર પડે તો તરત હળદરના પાણીથી નાહી લો, નહીં તો તમને બરબાદ થવાથી કોઈ બચાવી શકશે નહીં. કારણ કે આવા રંગની ગરોળી તમારા પૂર્વજો સાથે જોડાયેલી હોય છે અને તેમને ઈજા પહોંચાડવી એટલે તમારા પૂર્વજોને ક્રોધિત કરવા બરાબર છે. અને જો એકવાર તમારા પૂર્વજ તમારાથી નારાજ થઈ ગયા તો તમારું બરબાદ થવાનું નક્કી છે. નંબર 4. કાળા રંગની ગરોળી ઘરમાં દેખાવી. મિત્રો, જો તમને તમારા ઘરના ખૂણામાં અથવા ઘરના કોઈપણ જગ્યાએ કાળા રંગની ગરોળી દેખાય તો તેને વહેલી તકે ઘરમાંથી ભગાડી દો. મિત્રો, એ વાત સાચી છે કે ગરોળી માતા લક્ષ્મીનું પ્રતીક છે, પરંતુ કાળી ગરોળી દરિદ્રતાનો સંકેત છે. કાળી ગરોળી જો તમારા ઘરમાં દેખાય તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ છે. કાળી ગરોળીને વહેલી તકે ઘરમાંથી દૂર કરો, નહીં તો પરિણામ સારું નહીં આવે. કાળી ગરોળી અલક્ષ્મીનો સંકેત હોય છે. કાળી ગરોળી પોતાની સાથે ઘરમાં દુર્ભાગ્ય લઈને આવે છે અને ઘરમાં દુઃખ, પીડા, ભૂત, પ્રેત, આત્માનો વાસ થઈ જાય છે. કાળી ગરોળી આ બધું ઘરમાં લઈને આવે છે. જો તમને કાળી ગરોળી દેખાઈ જાય તો તેને તરત દૂર કરી દો અને જો કાળી ગરોળી તમારા શરીર પર પડી જાય તો તેનો સીધો અર્થ એ થાય છે કે કોઈની ખરાબ નજર તમારા ઉપર છે. જો તમારા ઉપર કાળી ગરોળી પડી જાય તો તરત જ શુદ્ધ ગંગાજળથી સ્નાન કરી લો અથવા હરિદ્વાર જઈને ગંગામાં 7 ડૂબકી લગાવી લો. સમસ્યા ટળી જાય છે. મિત્રો, ગરોળીની રંગોની વિશે મેં તમને કહી દીધું છે, પણ હવે હું તમને કહેવા જઈ રહ્યો છું કે કયા કયા સ્થાન પર ગરોળી મળવી શુભ માનવામાં આવે છે અને કયા સ્થાન પર મળવી અશુભ માનવામાં આવે છે. માન્યતા મુજબ જો તમારા ઘરના રૂમમાં કાળી ગરોળી મળે છે તો એવું માનવામાં આવે છે કે તમારું ધન ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે અથવા તો તમારા ઘરમાં કોઈએ કાળો જાદુ કરાવ્યો છે. જો તમારા ઘરમાં ભૂત પ્રેત કોઈ પણ રહે છે તો તે ધીરે ધીરે બધી નકારાત્મક શક્તિઓને તમારા ઘરની તરફ ખેંચી રહ્યું છે. હવે તમારા ઘરમાં કંગાલી, ગરીબી, ભયંકર પિતૃદોષ લાગી શકે છે. રૂમમાં કાળી ગરોળી મળવી અશુભ માનવામાં આવે છે. જ્યારે પણ તમારા રૂમમાં આવી ગરોળી મળે તો તેને તરત જ ભગાવી દો, પણ ધ્યાન રહે કે તેમને કોઈ પણ ઈજા ના થાય, નહીંતર તમને પાપ લાગી શકે છે. મિત્રો, બીજી જગ્યા છે ઈંટોની નીચે. જો તમને તમારા ઘરમાં ઈંટોના અંદરથી ગરોળી બહાર આવતા દેખાય તો સમજી જાઓ કે તમારા ઘરમાં રાહુ કેતુનો વાસ છે.
રાહુ કેતુ તમને પળે પળે પરેશાન કરી શકે છે, કોઈ નુકસાન કે ઈજા પહોંચાડી શકે છે. લોકો ઘણીવાર રાહુ કેતુને હલકામાં લેતા હોય છે, પણ હું જાણું છું ત્યાં સુધી તો શનિદેવ તો માફી આપી દે છે, પણ રાહુ કેતુ ઉલટી ચાલ ચાલે છે, જેને કારણે વ્યક્તિના ઉલટા દિવસ શરૂ થઈ જાય છે, ઉલટી ગણતરી શરૂ થઈ જાય છે. રાહુ કેતુનો કહેર જ્યારે માણસ સહન કરે છે ત્યારે ગરીબ નહીં પણ ભિખારી બની જાય છે. એટલે સમય રહેતા રાહુ કેતુને પ્રસન્ન કરવાના પ્રયાસમાં લાગી જવું જોઈએ. ખાસ કરીને કારીગરોડી રાહુ કેતુ સાથે સંબંધિત હોય છે. કારીગરોડી રાહુનું પ્રતીક માનવામાં આવે છે. કારીગરોડી તમને અમુક જ ઘરોમાં જોવા મળે છે, જે સીધી રીતે તે ઘરને બરબાદ કરવા આવે છે. માનવથી કોઈને કોઈ ભૂલ થતી રહે છે, જેથી રાહુ કેતુ પણ પોતાની ચાલ સીધી રીતે ચલાવે છે અને દંડ આપે છે. અને આ કારીગરોડી ઈંટમાં દેખાય તો તે માણસને સંકેત આપે છે કે હવે તારો ખરાબ સમય આવવાનો છે. એટલા માટે જ રાહુ કેતુ પોતાનું પ્રતીક મોકલે છે. રાહુ કેતુને પ્રસન્ન કરવું ખૂબ સરળ છે. જો રાહુ કેતુ પ્રસન્ન થાય તો ગરીબી છૂમંતર થઈ જાય છે. વ્યક્તિ રંકમાંથી રાજા બની જાય છે, જેનો ખૂબ સરળ અને નાનો ઉપાય છે. બપોરે 12 વાગ્યા પછી અને બપોરના 3 વાગ્યા પહેલાં આ ઉપાય કરવો જોઈએ, કારણ કે આ સમયે રાહુ કેતુ સક્રિય હોય છે, જાગૃત અવસ્થામાં હોય છે. કોઈ પણ કાળી બિલાડીને દૂધ પીવડાવો અને એ દૂધમાં ચપટીભર કાળા તલ ઉમેરી દો. યાદ રહે કે કાળી બિલાડીને જ દૂધ પીવડાવવું. આમ કરવાથી રાહુ કેતુ પ્રસન્ન થાય છે. કાળા કૂતરાને ભોજન કરાવવાથી પણ રાહુ પ્રસન્ન થાય છે. આ બધું બપોરે જ કરવાનું છે. બપોરના સમયમાં તમે કાળી ગાયને પણ ભોજન આપી શકો છો. ખૂબ જ શુભ માનવામાં આવે છે. રાહુ પ્રસન્ન થાય છે અને ગરીબી છૂમંતર થઈ જાય છે. પણ સૌથી ઉત્તમ ઉપાય કાળી બિલાડીને દૂધ પીવડાવવા વાળો છે. એમ માનવામાં આવે છે, તમે ઈચ્છો તો તમારા ઘરના કોઈ ખૂણામાં દૂધ રાખી શકો છો. જ્યાં બિલાડી આવતી જતી હોય તો ત્યાંથી પણ કાળી બિલાડી દૂધ પી શકે છે. આવું કરવાથી રાહુ અત્યંત પ્રસન્ન થાય છે અને ઘરમાં ખુશીઓ પાછી આવી જાય છે. સાથે જ મિત્રો, કપાઈ ગયેલી પૂંછડીવાળી ગરોળી જો પથ્થરોની નીચેથી નીકળતી દેખાય તો સમજો કે તમારા ઉપર કોઈ દોષ લાગેલો છે. અને જો આવી ગરોળી ભૂલથી પણ તમારાથી મરી જાય તો ચાંદીની ગરોળી બનાવીને ગંગા નદીમાં વિસર્જિત કરી દેવી જોઈએ. નહીંતર લક્ષ્મીજી તમારા ઉપર નારાજ થઈ જાય છે અને તમે બરબાદ થઈ શકો છો. રાહુ કેતુનો શ્રાપ લાગે છે. ચાંદીની ગરોળી માર્કેટમાંથી આસાનીથી મળી જાય છે. તેને ગંગામાં વિસર્જિત કરી દેવી જોઈએ. આવું કરવાથી ગરોળીના પાપથી મનુષ્ય બચી જાય છે. જો ગરોળીનું પાપ લાગી જાય તો તેને 100 પાપ સમાન ગરીબી સહન કરવી પડે છે. તેથી ગરીબી અને પરેશાનીથી બચવા માટે ચાંદીની ગરોળી ગંગાજળમાં વિસર્જિત જરૂર કરવી જોઈએ અને પોતાની ભૂલ માટે ક્ષમા યાચના કરવી જોઈએ. મિત્રો, તુલસી માતાનો છોડ હોય છે, તેમાં ગરોળી રહેવી આવું કિસ્મતવાળાના ઘરમાં જ બની શકે છે. મિત્રો, તુલસીમાં ગરોળી હોવી કોઈ સામાન્ય વાત નથી. જો ઘરના તુલસીના છોડમાં સાક્ષાત ગરોળી રહે છે, દર્શન આપે છે, તો સમજી જવું કે તુલસીમાં અપવિત્ર છોડમાં સાક્ષાત વિરાજમાન છે અને તમને વારંવાર દર્શન આપી રહ્યા છે. તેનો અર્થ એ છે કે તમે તુલસીની સેવા ભાવથી અને ભક્તિપૂર્વક કરી રહ્યા છો, દીવાબત્તી કરી રહ્યા છો. લાખો કરોડો લોકોમાં કોઈ ખાસ વ્યક્તિના ઘરમાં તુલસીના છોડમાં ગરોળી રહે છે અને ક્યારેક ક્યારેક દર્શન પણ આપે છે. આનાથી ખૂબ જ શુભ અને મોટો લાભ મળે છે અને ભગવાન શ્રી હરિનારાયણ તથા માતા લક્ષ્મી અને શાલિગ્રામની કૃપા પ્રાપ્ત તે ઘર પર થાય છે. પણ યાદ રહે કે ભૂરા રંગની ગરોળી તુલસીના ક્યારામાં હોવી જોઈએ. કાળા રંગની ગરોળીને અશુભ માનવામાં આવે છે. સાથે જ ગરોળીને જો જમીન પર ચાલતી દેખાય તો સમજવું જોઈએ કે તમારી યાત્રા મંગલમય થશે. તમે કોઈ પણ યાત્રા કરશો તેમાં તમને પુણ્ય મળશે, સફળતા મળશે, તમારી યાત્રા સુખદ રહેશે. યાત્રાના માર્ગમાં આવતી દરેક સમસ્યા સુખમાં બદલાઈ જશે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.